ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, પરંતુ આપણે છાસવારે તેના ધજાગરા થતા જોઈએ છીએ। ફરી એકવાર એવો વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ સ્ટેશનની નજીકના અંતરમાં બુટલેગર સરા જાહેર દારૂનો વેપાર કરે છે અને જે દારૂડિયા છે એ સરા જાહેર જ દારૂ પીવે છે અને પોલીસ કાંઈ કરી શકતી નથી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। મહેસાણાના ઊંઝાથી એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ આવે છે, એ બુટલેગર પાસેથી દારૂ ખરીદે છે। આ દારૂ ખરીદ્યા બાદ તે વ્યક્તિ પાછો સામે એને 200 રૂપિયા ચૂકવે છે અને પછી એવું પૂછે છે કે શું અહીંયા જાહેરમાં દારૂ પી શકું, કોઈ વાંધો નથી ને? બુટલેગર પાછો એને જવાબ આપે છે કે હા, કાંઈ વાંધો નથી, તમે પી શકો છો। બાદમાં એ વ્યક્તિ ત્યાં જગ્યા ગોતે છે અને આખી ઘટના જ્યાં બને છે એ ઉનાવા પોલીસ સ્ટેશનની નજીકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હવે આ જે વિડીયો છે એ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યું છે કે આ જે વિડીયો છે એ ઉનાવા પોલીસ સ્ટેશનની નજીકનો છે અને અહીંયા સરા જાહેર દારૂનો વેપાર ચાલી રહ્યો છે। પહેલાં આપણે એ વિડીયો જોઈએ જેમાં સરા જાહેર બુટલેગર દારૂનું વેચાણ કરે છે। દારૂ પીવાવાળો વ્યક્તિ દારૂ એની પાસેથી ખરીદે છે અને બાદ એને પૂછે પણ છે કે જાહેરમાં પીવો કે નહીં। આવો પેલું ભાઈ હું જ રાખો, ગાડી આટલે જ રાખો, હું હાલ લઈને આવું। વાઈટ એક 200 વાળું જોઈએ કે યાર, કાળા પડી ગયા। કાળા તો પરસો ધૂપમાં પણ ગાંધી બાપુ ધોળા થશે ના યાર, મોસીનભાઈ ધોળા હતા, કાળા પડી ગયા હજી યાર। ગાંધી બાપુ આવશે ભાઈ, ધોળા થવાના જ છે હમણાં। ઘેર એસીમાં બેહવાનું રાખો। અને આટલામાં ભાઈ વાત કહું, આટલામાં જો પીવા બેહું તો વધુ નહીં લે, આપણા ઘર પાસે જ બેસી જાઓ, પાછળ નહીં એટલે વધુ નહીં ને, આપણો ભરણ વાળું પોણી હોમીથી લઈ લો, હોમીથી પોણી લઈ એટલે પાછળ બેસી જાઓ, વધુ નહીં ને। અહીં તમે આખો વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બુટલેગર પાસેથી દારૂ ખરીદે છે અને બાદમાં જાહેરમાં જ પીવાની એની તૈયારી પણ છે। હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો જે વિસ્તારનો છે એની ખૂબ જ નજીકમાં ઉનાવા પોલીસ સ્ટેશન આવેલું છે। આ વિડીયો જે સામે આવ્યો છે તેની અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ જે હકીકત દેખાઈ રહી છે તે સાચી છે તો પોલીસ તંત્ર પર પ્રશ્ન ઊભા થાય છે। કારણ કે જો આવી રીતે સરા જાહેર દારૂનો વેપલો ચાલતો હોય અને પોલીસ સ્ટેશનની નજીકમાં ચાલતો હોય તો પોલીસ તંત્ર શું કરે છે? શું પોલીસ તંત્ર ઊંઘી રહ્યું છે? ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, જ્યારે પણ દારૂને લઈને વિપક્ષ પ્રશ્નો કરે કે દારૂને લઈને જનતા પ્રશ્નો કરે તો કોઈની પાસે કાંઈ જવાબ હોતા નથી। નેતાઓના મોઢામાં મગ ભરાઈ જાય છે ને પોલીસ તંત્રને તો જાણે એમના ઉપર બદનક્ષી લાગી જાય છે। એટલે જો આ વિડીયો સાચો છે અને ઉનાવા પોલીસ સ્ટેશનની નજીકમાં આ ઘટના બની રહી છે તો પછી પોલીસ તંત્રએ આ વિશે જવાબ આપવો જોઈએ કે આ જાહેરમાં જે દારૂનો વેપલો ચાલી રહ્યો છે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે અને પોલીસ હજુ સુધી અહીં તવાઈ શા માટે નથી બોલાવી શકી? આમ તો પોલીસ બહુ બધી બાબતે તવાઈ બોલાવતી હોય છે, તો પછી અહીં પોલીસ શા માટે નથી પહોંચી શકતી? ગૃહ રાજ્યમંત્રી પણ પોલીસના બહુ વખાણ કરતા હોય છે, મોટા મોટા બળગા ફૂંકતા હોય છે કે અમે તો આમ કરી દઈએ, તેમ કરી દઈએ, અમારું પોલીસ તંત્ર બહુ જોરદાર કામ કરે છે। દારૂબંધી વિશે વાત કરવામાં આવે તોય એમના એવા જવાબો હોય છે। તો પછી જે દારૂબંધી છે લાગુ શા માટે નથી થતી ને શા માટે અવારનવાર આવા વિડીયો સામે આવે છે? વિડીયો ક્યાંનો છે તેની અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ અમને જે વિડીયો મળ્યો છે એવું કહેવામાં આવી રહ્યો છે કે ઉનાવા પોલીસ સ્ટેશનની નજીકનો છે અને જો ઉનાવા પોલીસ સ્ટેશનની આટલી નજીકમાં દારૂના અડ્ડા ચાલતા હોય તો અમે પોલીસ તંત્ર પાસેથી અને ગૃહ વિભાગ બંને પાસેથી જવાબની આશા રાખીએ છીએ કે દારૂબંધીવાળા ગુજરાતમાં આવી રીતે સરા જાહેર દારૂનો વેપલો શા માટે ચાલી રહ્યો છે અને કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે।
આખો વિડીયો તમે જોયો, વિડીયોમાં જે દ્રશ્યો છે એ પણ તમે જોયા. હવે આખી ઘટના જોયા બાદ તમારું શું માનવું છે, દારૂબંધીને લઈને તમારું શું માનવું છે, તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.